મિત્રો, ગીર વિસ્તારની અંદર ભ્રમણ કરતા કરતા જે દ્રોણેશ્વર મહાદેવ મારી પાછળ તમને દેખાતું હશે, અહીંયા દ્રોણેશ્વર મહાદેવનું સ્થાન આવેલું છે, જે આપણે ચોમાસાની સિઝનમાં અહીંયા આવ્યા હતા અને દર્શન કર્યા હતા. પણ ઘણી બધી વાર્તા આ મંદિર સાથે, આ મહાદેવ સાથે જોડાયેલી છે. અને આ શિવલિંગની સ્થાપના સ્વયં જે દ્રોણાચાર્ય, આપણા પાંડવો જે હતા તેના ગુરુ શ્રી દ્રોણાચાર્ય દ્વારા આ શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી હતી. અને વૈજ્ઞાનિકો પણ હજી શોધખોળ નથી કરી શક્યા કે આ જગ્યા ઉપર જળ અભિષેક જે થાય છે પાણીનો, એ અવિરતપણે ચાલુ ને ચાલુ જોઈએ છે. અત્યારે હાલ આ નદીમાં પાણી પણ બંધ થઈ ગયું છે, છતાં પણ મહાદેવની શિવલિંગ ઉપર છે ને જળ અભિષેક ચાલુ ને ચાલુ, એ પણ ધોધ સ્વરૂપે, કોઈ નાની મોટી ધારાવાળી નહીં, એકદમ પાણી છે ને જોરદાર આવે એમ. તો ચોમાસામાં આપણે આવ્યા હતા, તો ચોમાસામાં આપને એમ હોય કે ચોમાસાની સિઝનમાં પાણીના સ્ત્રોત ચાલુ હોય એટલા માટે કદાચ પાણીનો જે પ્રવાહ છે એ વધારે આવતો હોય. પણ આજે ચોમાસું પૂરું થઈ ગયું છે અને આપણે ફરી પાછા ગીર વિસ્તારની ભ્રમણ કરતાં કરતાં આપણે દ્રોણેશ્વર મહાદેવના દર્શને આવ્યા હતા. તો આજે પણ જોઈએ કે જે આ શિવલિંગ ઉપર પાણી અવિરતપણે ચાલુ છે, તે ધોધ અત્યારે કઈ રીતનો ચાલુ છે, તો ત્યાં જઈ અને આપણે મહાદેવના દર્શન કરીએ. બન્યા રહેજો વિડીયોમાં. હર હર મહાદેવ. મિત્રો, આ હતા હાલના દ્રોણેશ્વર મહાદેવના દર્શન. અને આવું કંઈક અત્યારનું વાતાવરણ હતું ચોમાસા પછી. અને અત્યારે ઉનાળાની ઋતુ શરૂઆત તો થઈ ગઈ છે, શિયાળો પૂરો થઈ ગયો એવી કંઈક ઋતુ છે અત્યારે. તો કેવાક લાગ્યા દર્શન કમેન્ટમાં જરૂર કહેજો. મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી.